આજે 159 સુરત પૂર્વ વિધાનસભામાં ત્રાહિત અને ચોક્કસ રાજકીય પાર્ટીના મળતિયાઓ દ્વારા સ્થાનિક મતદાતાઓના નામ અલગ અલગ કારણ બતાવી, જેવા કે જીવિત વ્યક્તિને મૃત બતાવી, સ્થળ પર રહેનારને સ્થળાંતર કરેલ બતાવી અને બીજા અલગ અલગ તદ્દન ખોટા કારણો દર્શાવી ફોર્મ 7 ભરી વાંધા અરજી કરનાર વિરુદ્ધ FIR નોંધવા માટે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભા સહપ્રભારી એડવોકેટ શાહીન મલિક, પ્રભારી ચિત્રેશ અનાજવાલા સ્થાનિક ભોગ બનેલ રહીશો સાથે લાલગેટ પોલીસ સ્ટેશન આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ અરજી લેવાની ચોખ્ખી ના પાડી. સૂત્રોના જણાવ્યા મુજબ અરજી નહીં લેવા માટે ઉપરથી પુષ્કળ પ્રમાણમાં દબાણ હોવાનું જાણવા મળ્યું. કેટલાય રહીશો જીવિત છે છતાં તેમને મૃત બતાવી નામ રદ કરવા ફોર્મ ભરવામાં આવ્યા. કેટલાય રહીશો વર્ષોથી ત્યાં જ રહે છે છતાં તેમને સ્થળાંતર કરેલા બતાવી વાંધા અરજી કરી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે પોતાના વિરોધી મત કાપવા માટે નીચલામાં નીચલી હરકત કરવાથી પણ રહેવાના નથી એ સાબિત થાય છે. આમ આદમી પાર્ટીની લોકશાહી અને લોકતંત્ર બચાવવાની લડાઈ ચાલુ રહેશે અને લોકોને પોતાના મતાધિકારનો લાભ મળે તે બાબત હંમેશા જાગૃત છે. મારું નામ એડવોકેટ શાહીના મલિક છે. 159 પૂર્વ વિધાનસભાની BLO 1 ઓફિસર તરીકે છું. આજે અમે રજૂઆત લઈને ગયા હતા લાલગેટ પોલીસ સ્ટેશને. જે અમારા લોકો છે અહીં પટની કોલોની અને અમે વોર્ડ નંબર 12ના બધા નાગરિકો છે. અમારા નામની સામે 7 નંબરના ફોર્મ ભરી વાંધા ઉચકવામાં આવ્યા છે અને વાંધાના વાહિયાત કારણો બતાવવામાં આવ્યા છે કે મૃત્યુ અને પરમેનન્ટ શિફ્ટેડ એટલે કે સ્થળાંતર બતાવવામાં આવ્યા છે. અને અમે તમામ લોકો તમે જોઈ રહ્યા છો કે અમે તમામ મતદાતાઓ અહીંના રહેવાસીઓ છે, જન્મથી અહીં રહીએ છીએ, છતાંય અમારા ફોર્મ નંબર 7 ભરી અમારા નામની આગળ વાંધા ઉચકી અને અમારી નાગરિકતા અને અમારા મતના અધિકારો છીનવવાની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી છે. તો આજે તમે કેટલા લોકોના અહીંયા ફોર્મ ટોટલ રદ કર્યા? આજે અમારા વિસ્તારની અંદર 9500 જેટલા ફોર્મો સામે વાંધા ઉચકવામાં આવ્યા છે અને પર્ટિક્યુલરલી અમારા જે બૂથ છે 21, 22, 24, 27 આ બૂથની અંદરથી મળીને 2500 જેટલા અમારા ફોર્મો એક સાથે રદ કરવામાં આવ્યા છે અને અમે પોસ્ટ વિસ્તારના રહેવાસીઓ છીએ. આગળ શું કયા પ્રકારની તમે કાર્યવાહી કરો? અમે આગળ પ્રશાસનને પણ કહીશું, અમે કલેક્ટરને પણ મળશું, EROને પણ રજૂઆત કરશું. પોલીસ પ્રશાસન અમારું નથી સાંભળી રહ્યા તો અમે આની માટે જેટલી કાયદાકીય કાર્યવાહી થશે એ કરશું અને કોર્ટને પણ દરવાજો ખખડાવશું, પણ અમે ઇન્સાફ લઈને રહીશું. મારું નામ મુસ્તાકભાઈ છે. કઈ જગ્યાએ રહેવાનું ને કેટલા વર્ષોથી રહેવાનું? હું અહીંયા પટની કોલોનીમાં રહું છું અને સૌથી મહત્ત્વની વાત અને આશ્ચર્યની વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે. સૌથી પહેલાં મોટી વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે અને આજે અમારી ઉંમર 57 વર્ષની કરીબ થઈ ચૂકેલી છે અને પહેલેથી અમે મત આપતા આવ્યા છે અને અત્યારે 7 નંબરના જે ફોર્મ ભરીને અમારા ઉપર જીવતા માણસોને મરેલા બતાવેલા છે અને જે અહીંયા હાજર છે એ લોકોને સ્થળાંતરિત બતાવેલા છે. તો આ વાત કોઈ પણ કાળે અમને સમજમાં આવતી નથી. અમે લોકો પ્રશાસન પાસે ગયા સિસ્ટમમાં અને સિસ્ટમમાં જઈને અમે રજૂઆત કરી તો અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવી. ભાઈ શા માટે તમે અમારી રજૂઆતો નહીં સાંભળી શકો? અમે બી તો ભારતીય નાગરિક છે, અમે બી તો આ દેશના વતની છે. શા માટે અમારી રજૂઆતને તમે સાંભળતા નથી? આના માટે અમે આગળ જે પણ કાનૂની કાર્યવાહી થશે એ લડવા માટે અને કરવા માટે તૈયાર છે, કારણ કે આ અમારો અધિકાર મતનો બચાવવા માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છે.